નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। દિવાળીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સમાચારોની શરૂઆત કરીએ ભાવનગરથી કે જ્યાં ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પાક નુકસાન મામલે સહાયની જાહેરાત કરાઈ છે। ખેડૂતોને થયેલા નુકસાન મામલે 947 કરોડની સહાય જાહેર કરાઈ છે। 5 જિલ્લા અને 18 તાલુકાઓમાં થયું હતું નુકસાન। રાજ્યના કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ કરી જાહેરાત। નુકસાનગ્રસ્ત ખેડૂતોની સુધરી છે દિવાળી। વાવથરાદમાં જરૂર પડે તો 5000 કરોડ આપવાની પણ મુખ્ય પ્રધાનની તૈયારી। સંવાદદાતા અજીત જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। અજીત, શું વધારે અપડેટ મળી રહી છે? વાત કરવામાં આવે તો હાલમાં રાજ્ય સરકારના કૃષિ મંત્રી દ્વારા અત્યારે થોડીવાર પહેલા જાહેરાત કરવામાં આવી છે। ખાસ કરીને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જે ભારે વરસાદ પડ્યો હતો, જેની અંદર કચ્છ, વાવ, થરાદ, પાટણ સહિત 5 જિલ્લા અને 18 તાલુકાઓના જે ખેડૂતોને ભારે વરસાદને લઈને જે નુકસાની થઈ હતી, તેમાં રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને મુખ્યમંત્રી દ્વારા ખેડૂતોને દિવાળી પર એક પેકેજ જાહેર, રાહત પેકેજ જેને કહેવામાં આવી શકે તેવું એક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર 18 તાલુકાઓ અને 5 જિલ્લાઓને આવરી લેવામાં આવે છે। જે કુદરતની ખપાટ હોય છે તેની સામે જે સિસ્ટમ છે, વ્યવસ્થા છે અને માણસ છે તે જીતુ વાઘાણી છે, તેમણે કહ્યું હતું કે લાચાર થઈ જતો હોય છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા દિવાળી પર આ તમામ લોકોને, જે ખાસ કરીને અસરગ્રસ્ત ખેડૂતો છે, જે ખરીફ ઋતુમાં બાગાયતી પાકોમાં નુકસાન થયું છે, તે તમામ લોકોને કેન્દ્ર સરકારની જે જોગવાઈ છે તેમાંથી 573 કરોડ રૂપિયા અને રાજ્ય સરકારની દ્વારા બિલકુલ તમને અટકાવવા માંગીશ કુલ 900 જી। તો આપણી સાથે ભાજપ નેતા હિતેન્દ્ર પટેલ જોડાયા છે। હિતેન્દ્રભાઈ, જે પ્રકારની ખેડૂતોને નુકસાન થયું છે આટલું મોટા પાયે, અને હવે એવી પણ બાહેધરી આપવામાં આવી છે કે જો જરૂર પડશે તો 5 કરોડ રૂપિયાની પણ સહાય આપવામાં આવશે। દાવાઓ તો દર વખતે કરવામાં આવતા હોય છે, પરંતુ ખરેખર એટલી કિંમત ખેડૂતોને મળતી હોય છે જેટલું નુકસાન થયું હોય છે? જો TV9ના પ્રસિદ્ધ માધ્યમથી ગુજરાતના ખેડૂતોને, ગુજરાતની જનતાને દીપાવલીની શુભકામનાઓ પાઠવું છું। આજે દિવાળીના સફરમાં દિવસે રાજ્ય સરકારે ગત ઓગસ્ટ સપ્ટેમ્બર માસમાં પાછોતરા વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે નુકસાની પેકેજની જાહેરાત કરી છે। વાવ, થરાદ, પાટણ, કચ્છ, જુનાગઢ અને પંચમહાલ 5 જિલ્લાના 18 તાલુકાના લગભગ 800 ગામોમાં જે નુકસાની SDRFના નિયમ પ્રમાણે 33% કરતાં વધારે નુકસાન માલુમ પડી હતી, એ બધા ગામોનો એમાં સમાવેશ કરેલો છે। રાજ્ય સરકારે SDRFના જે નિયમો છે એ પ્રમાણે મળવાપાત્ર 563 કરોડ અને વાસ્તવમાં નુકસાની વધારે હોવાથી રાજ્ય સરકારે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે 384 કરોડ રૂપિયા રાજ્યના બજેટમાંથી જોગવાઈ કરી અને 947 કરોડ રૂપિયાનું જે બજેટ ફાળવી અને ખેડૂતોને પૂરક બનવાનો પ્રયાસ કર્યો છે। એ માટે હું રાજ્ય સરકારનો આભાર માનું છું। નવનિયુક્ત મંત્રી માન્ય જીતુભાઈ વાઘાણી સાહેબે આ રજાઓના દિવસમાં પણ જે રીતે આ ખેડૂતો માટે હાજર રહી અને આ પેકેજ ડિક્લેર કરાવ્યું છે, એ માટે માન્ય જીતુભાઈ વાઘાણી સાહેબનો અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે પ્રમાણે રાજ્યના બજેટની જોગવાઈ કરી છે, એ માટે રાજ્ય સરકારનો આભાર માનું છું। ખેડૂત મિત્રોને પણ વિનંતી કરું છું કે એની જે પ્રોસિજર છે એ ખૂબ ઝડપથી ફોલો કરે તો ઝડપથી એમના ખાતામાં સીધા પૈસા આપી શકાય। હિતેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો ખેડૂતોને થયેલા નુકસાન મામલે 947 કરોડની સહાય જાહેર કરવામાં આવી। 947 કરોડનું કૃષિ રાહત પેકેજ એ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે આ 5 જિલ્લા અને 18 તાલુકાઓ માટે, ખાસ કરીને વાવ, થરાદ, ત્યાં ખૂબ મોટું નુકસાન, 50-60 વર્ષ સુધી આ વરસાદ નહોતો આવ્યો એવો એક ધારો વરસાદ પડી ગયો। એ માનનીય મુખ્યમંત્રીએ મુલાકાત લીધી, માનનીય શંકરભાઈ લીધી ને આપને પણ આ ધ્યાનમાં છે। એટલે 947 કરોડ રૂપિયાનું પેકેજ એ મદદ કરે। ખેડૂતોને જેટલું પણ નુકસાન થયું છે તેની ભરપાઈ થશે, કારણ કે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે। 5 જિલ્લા અને 18 તાલુકાઓમાં નુકસાન થયું હતું। ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પાક નુકસાન મામલે સહાયની જાહેરાત કરવામાં આવી છે। કૃષિ પ્રધાન દ્વારા આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે। જીતુ વાઘાણીએ આ જાહેરાત કરતાં કહ્યું હતું કે 947 કરોડની સહાય જેટલા પણ ખેડૂતોને નુકસાન થયું છે તેમને મળશે। ખેડૂતોને થયેલા નુકસાન મામલે 947 કરોડની સહાય જાહેર કરવામાં આવી છે, જેમાં 5 જિલ્લા અને 18 તાલુકાઓમાં નુકસાન થયું હતું।
રાજ્યના કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે। નુકસાનગ્રસ્ત ખેડૂતોની દિવાળી હવે સુધરી ગઈ છે તેવું કહેવામાં આવી રહ્યું છે। વાવ થરાદમાં જરૂર પડે તો 5,000 કરોડ આપવાની પણ મુખ્ય પ્રધાનની તૈયારી છે તેવું પણ જીતુ વાઘાણી દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે ખેડૂતોને ખરેખર સહાય મળે છે કે કેમ તે જોવું રહ્યું। તો ભાવનગરમાં ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પાક નુકસાન મામલે સહાયની જાહેરાત કરવામાં આવી છે। દિવાળી ટાણે જ આ જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોએ હવે રાહતનો શ્વાસ પણ લીધો છે। ખેડૂતોને જે પણ નુકસાન થયું છે તેની ભરપાઈ થશે। ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા આપણી સાથે જોડાઈ ગયા છે। ભરતભાઈ, જે પ્રકારની બાંહેધરી સરકાર દ્વારા આપવામાં આવી રહી છે કે જેટલા પણ નુકસાનગ્રસ્ત ખેતરો છે તેમનો સર્વે કરીને સહાય ચૂકવવામાં આવશે, શું કહેવું છે આપનું? સરકારનો નિર્ણય આવકારદાયક છે, પરંતુ ખૂબ જ મોડું થઈ ગયું છે। નામદાર સર્વોચ્ચ અદાલત અને સ્વામિનાથન કમિશનની ભલામણ અને જે નેશનલ કેલેમિટી કમિટીની ગાઈડલાઈન મુજબ દીઠ 15માં જેટલું પણ નુકસાન થયું એ વળતર આપવું પડે, એના બદલે ખૂબ જ મોડું થયું છે। પણ તેમ છતાં સરકારનો આભાર માનવી છે કે બને એટલું ઝડપીમાં ઝડપી જેટલું પણ નુકસાન થયું છે એનું પૂરું વળતર આપે, એ બદલ સરકારને ખૂબ ખૂબ આભાર માનવી છે। જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। ખેડૂતોને થયેલા નુકસાનનું સર્વે કરીને તેમને સહાય ચૂકવણી કરવામાં આવશે અને આ જાહેરાત કૃષિ પ્રધાન દ્વારા કરવામાં આવી છે।